હાલો તો આપણે થઈ ગયા છે નાઈ ધોઈને રેડી. દીવાબેન તો અત્યારમાં આવ્યો તે વેફર ખાતા હતા. કા વેફર ખાતી છે ને? વેફર ખાસ વેફર. જેઠાલાલ જોવે છે જેઠાલાલ. દીવાનો જેઠાલાલની ફેન છે દીવા. જેઠિયો આવે જેઠિયો. હે જેઠિયો આવે જેઠિયો. દીવાને નીચે લઈને ભાગતા. ક્યાં દીવા ક્યાં બેહુસ ગાડીમાં બેહું ગાડીમાં બેસું ગાડીમાં. બા ઉપર છે. બા ઉપર છે. ક્યાં જાવ તાર બાપા જાવ? મારવી શક્કર ગાડીની તો જો બેસી ગઈ છે. જો કેવી મસ્ત બેસી ગઈ. હાલો જાવું ને એ દીવા. જો દીવા કેવી મસ્ત બેસી ગઈ. ચક્કર મારવા જાય છે. ક્યાં દીવા? કેતો જો ભાઈ આ ગાડીની તો આવી હાલત થઈ ગઈ છે ભાઈ. મહિના દિવસથી બિસાડીને કોઈ આઈડી જ નથી. આજે આપણે સ્લેપ મારીએ, બાકી પડી એમનેમ. દીવા ઉપડી તો ગઈ હો ભાઈ. એક સ્લેપ ઉપડી તો ગઈ. દેવા ઉપડી ગઈ. હું ચાલુ થઈ દેવા. યે જો ભાઈ કાચમાં કઈ દેખાતું નથી. ક્યાં જાવ? પાછળ કોઈ નથી. અમે આપણે બે જ છે. આમાં દૂર નથી લાગતી. કોક ને કોક લઈ જ છે. આમાં દૂર લાગે જ નહીં. જો ટીકલેટી જ હોય. પેલી ગાડી આજે વहाँ પડી છે તો આપણે લેવાની છે અંદર. ગાડી લઈ લઈએ અંદર. દીવાબેન હે દીવાબેન का दरवाजा खोल देते हैं. હું કહેશો તું? મેં હું દેડું હું કહેશો? A few moments later. તો આપણે દીવાને ઘરે મૂકી અને હું ને પ્રિન્સ નીકળી ગયા છે ગામમાં. કારણ કે આજે કાવ્યાંશનો બર્થડે છે તો એના માટે કંઈક ગિફ્ટ લેવું હતું. તો રસ્તામાં હનુમાન જયંતીની રેલી હતી તો થોડોક ટાઈમ વધારે ડિસ્ટર્બ થઈ ગયો અને ગિફ્ટ લઈ અને આપણે જશું કાવ્યાંશ આગળ. ચાલો તો હવે આપણે કાવ્યાંશ માટે મસ્ત એક નાનકડી વોચ લઈને નીકળી ગયા છીએ. અને આઝાદ ચોક તો ટ્રાફિક બહુ જ ઓલું ડીજે છે ને એના કારણે બહુ વાર લાગી જાય. ચાલો તો હવે મસ્તીનું આપણે ગિફ્ટ પેકિંગ કરાવીને કાવ્યાંશને દેવા માટે નીકળી ગયા છીએ. સંજયભાઈ આપણા ગાડી ચલાવે છે. ચાલો તો હવે આપણે લિફ્ટમાં બેઠી ગયા છીએ. ઓહો મારે આંખ જો શું થયું આંખમાં? લાલ થઈ ગઈ. જો આપણા સંજયભાઈ છે ને એ સંજયભાઈની રીલ્સ જોઈને આપણા મનીમેનની રીલ્સ જોઈને એને પણ બોલતા આવડી ગયું. હમણાં બોલીને બતાવશે. બોલજી. સાગરભાઈની એક કમેન્ટ આવે છે કે 2 કાર લેવી છે 5 લાખ નાખો ને કઈ વાંધો નહીં 10 લાખ નાખી દીધા જલસા હરખું બોલ. જલસા કરો. હરખું બોલ. જલસા આવ હેપી બર્થડે. થેન્ક યુ. वाह क्या सीन है. એમ કઈ હોય? હા એમ. કેમ છે બાકી કાવ્યાંશ? તૈયાર થઈ ગયો એક નંબર ભાઈ.
ક્યાં જવું તૈયાર થઈને? લેવાનો મોબાઈલ મોટી થઈ ગઈ સ્માર્ટ વોચ મોટામાં મોટી થઈ ગઈ લાગે તું તો આમાં ફોને નથી ઉપાડતી મોટું માણા થઈ ગયું કાવ્યાંશને સ્માર્ટ વોચ બહુ ગમે છે અને આપણે સ્માર્ટ વોચ આપી તો એ બહુ ખુશ થઈ ગયો હતો. સારું ચાલો તો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. મળીએ પ્રિન્સના પપ્પાના બર્થડેમાં.